નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએમ મશીનમાં ચોરી કરવાનો પ્રયત્ન કરવાની ઘટના સામે આવી છે। પહેલાં તો તમે આ સીસીટીવી જુઓ કે જ્યાં એક વ્યક્તિ એટીએમ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તે પોતાના કામમાં સફળ થતો નથી અને જતો રહ્યો હતો। આ ઘટના છે અમદાવાદ દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નારોલ સર્કલનો, કે જ્યાં 25મી જૂનના રોજ સવારે 6:45 થી 9 વાગ્યા વચ્ચે અજાણ્યા વ્યક્તિ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ રૂમમાં પ્રવેશ કરીને બહારનો લોક તોડી એટીએમ મશીન તોડવાનો અને ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો। પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનું નામ સાનુ ઇકબાલ કુરેશી છે। આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પોતે મટનની દુકાન ચલાવતો હતો અને મોજ શો કરવા માટે તેણે પૈસાની જરૂર હોવાથી આ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। આ ગુનામાં ઝડપાયેલો આરોપી સાનુ કુરેશી અગાઉ પણ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2022ના લૂંટના ગુનામાં ઝડપાયો હોવાની તપાસ હકીકતમાં સામે આવી છે, જેથી પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે હાલ તો આરોપી મોજશોખ માટે ચોરીનો પ્રયાસ કરવાની કબૂલાત કરી છે, ત્યારે ખરેખર આ જ કારણ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા તપાસ તેજ કરી છે। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।